क्या बात है। बरोबर છે બરોબર છે જય હો જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો અત્યારે તમે જે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ટેટસ તમને આજે બનાવતા શીખવાડીશ। તો એ ટેટસ તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને તો મિત્રો એ ટેટસ તમારે બનાવતા શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતે તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાની રહેશે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફોટો બનાવવાનો છે, બરાબર। તો ફોટો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગની પ્રીસેટ તમારે ઇમ્પોર્ટ કરવાની રહેશે। અને આ જે ફોટો એડિટિંગની પ્રીસેટ છે મિત્રો, એવું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ। તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે। તો ટેલિગ્રામ ગ્રુપમાં જો તમે જોઈન ના થયા હોય તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગના પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ રીતે તમારે સૌથી પહેલાં તો બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો છે, બરાબર। તો આ રીતના બેકગ્રાઉન્ડ ફોટો તમારે એડ કરી લેવાનું છે, એ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। બેકગ્રાઉન્ડને એડ કર્યા બાદ તમારે બેકગ્રાઉન્ડને ખેંચીને નીચે લાવી દેવાનું છે, બરાબર। એટલે આ રીતના તમારો ફોટો કંઈક થઈ જશે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનો રહેશે તમારો ફોટો, બરાબર। તમારા ફોટોનું તમારે પીએનજી બનાવી દેવાનું છે અને તેને તમારે એડ કરીને ઓપન કરવાનું રહેશે, બરાબર। તો આપણે અહીંયાથી હું એડ કરી લઉં છું, તો આ રીતના પીએનજી લઈ લઉં છું, બરાબર। તો તમારે એડ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, આને તમારેથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે। રોટેટ કર્યા બાદ તમારે તેને અહીંયાથી સાઈડમાં ખૂણામાં અહીંયા તમારે જ્યાં સેટ કરીને મૂકવું હોય ત્યાં તમારે અહીંયા મૂકી દેવાનું રહેશે, બરાબર। આ રીતના પછી તમારે શું કરવાનું છે, આ રીતના સેટ કરી દઉં, બરાબર। પછી તમારે તેને ખેંચીને અહીંયાથી નીચે લાવી દેવાનું રહેશે, બરાબર, બેકગ્રાઉન્ડની ઉપર આ રીતના। પછી તેના પર ક્લિક કરી તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈને તમારે લ્યુમિનેસવાળો ઓપ્શન જે લાસ્ટમાં દેખાય તેના પર તમારે સિલેક્ટ કરીને ક્લિક કરી દેવાનું છે। પછી આની ઓપોઝિટ તમારે કરી દેવાની છે અહીંયાથી 75% જેટલી, બરાબર। 70થી 75% જેટલી તમારે આની ઓપોઝિટ કરી દેવાની છે। પછી બેક આવી જવાનું છે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને તમારા ફોટાનું તમારે જે બીજું પીએનજી હોય એને તમારે એડ કરવાનું રહેશે, બરાબર। તો બીજું તમારું જે પીએનજી હોય તમારે અહીંયાથી લઈ લેવાનું છે। તો અહીંયાથી હું બીજું કોઈ બી એક પીએનજી લઈ લઉં છું, બરાબર। બીજા ફોટાનું તમે બીજા ફોટો તમારે એડ કરીને તમારે મૂકવો હોય તો તમે મૂકી શકો છો, તમારે જે ફોટો તમારે લેવો હોય તમે લઈ લેજો। અને આ રીતના પછી તમારે એ જ રીતે પેલી બાજુ જેમ ફોટો મૂક્યો એ રીતના આ બાજુ પણ તમારે 90 ડિગ્રી કરીને ફોટાની સાઇઝ આ રીતના થોડીક મોટી કરી દેવાની છે। સાઇઝ મોટી કર્યા બાદ તમારે તેને ફોટાને અહીંયાથી તમે જોઈ શકો છો આ બાજુ તમારે એ સેટ કરીને મૂકવાનું રહેશે। સાઇઝ થોડીક આપણેથી મોટી કરી દઈએ છીએ, તમારે જેમ યોગ્ય લાગે તમારે એ રીતના મૂકવાની રહેશે, બરાબર। પછી તેને ખેંચીને અહીંયાથી આપણે ફોટાના ઉપર આ રીતના લાઈને મૂકી દેવાની છે, બરાબર। પછી ફોટો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનમાં જવાનું છે। પછી અહીંયાથી કલરવાળા ઓપ્શનમાં જઈને લ્યુમિનિયસ કરી દેવાનું છે, બરાબર। પછી તેની ઓપોઝિટ તમારે આપણે કીધું આપણે 70થી 75% જેટલી તમારેથી કરી દેવાની છે, બરાબર। એટલે આ રીતના સેટ થઈ ગયું। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જઈને તમારે બીજું તમારો જે પીએનજી એક્સ્ટ્રા હોય એ તમારે લેવું હોય તો તમે લઈ શકો છો। અહીંયા હું તમને એડ કરીને બતાવું અને કઈ રીતના મૂકવાનું એ પણ તમને બતાવું છું, બરાબર। તો તમારે લઈ લેવાનું છે પીએનજી આ રીતના। પછી તેને પણ તમે એવું નહીં કે તમે બીજા કોઈ બી ફોટા પણ તમે લઈ શકો છો આની અંદર, તમારા જે રીતના તમે પાડેલા હોય એ રીતના તમારે ફોટાની અંદર એડજસ્ટ થાય એ રીતના તમારે મૂકવાનું છે। તો આ રીતના પછી લઈને અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે અને પીએનજીને ખેંચીને પછી તમારે અહીંથી નીચે લાવીને અહીંયાથી મૂકી દેવાનું છે આ રીતના। એટલે તમે જોઈ શકો છો ફોટો તમારો અહીંયા સેટ થઈ જશે। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને એ તમારે એડ કરવાનું રહેશે ટેક્સ પીએનજી, બરાબર। તો ટેક્સ પીએનજી પણ તમારે એડ કરી લેવાનું રહેશે, બરાબર। તો આ રીતના તમારે એનિમલ લખેલું ટેક્સ પીએનજી મળી જશે ટેલિગ્રામ ગ્રુપની અંદર, હું તમને આપી દઈશ બધું મટીરિયલ। તો ત્યાંથી તમે ટેક્સ પીએનજી ડાઉનલોડ કરીને એડ કરી લેજો આ રીતના, બરાબર। એટલે આ રીતના તમારે ટેક્સ પીએનજી કંઈક થઈ જશે, બરાબર। પછી આ રીતના આપણો ફોટો બની ગયો। ફોટો બની જાય પછી તમે જોઈ શકો છો ફોટાને સેવ કરવા માટે તમારે ઉપર શેરવાળા આઇકોન પર ક્લિક કરવાનું છે। પછી તમે જોઈ શકો છો કરંટ એઝ અ ફેમ પીએનજી લખેલું છે મિત્રો, તેના પર તમારે ક્લિક કરવાનું છે। પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે। એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ એનીવે ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો ફોટો અહીંયા ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર। થોડી તમારે રાહ જોવાની છે કેમ કે ફોટો આપણો એક્સપોર્ટ થાય છે એટલા માટે તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે। તો આ રીતના તમે જોઈ શકો છો આપણે અહીંયા સેવ ઉપર ક્લિક કરશું એટલે ફોટો આપણો ગેલેરીની અંદર સેવ થઈ જશે, બરાબર। પછી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, પછી તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટની જરૂર પડશે, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટ હું તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, એટલે કે ઇમ્પોર્ટ કરી લેજો। તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે જેની અંદર તમને ટેક્સ્ટ તો મળી જ જશે। આ રીતના તમે જોઈ શકો છો ટેક્સ્ટની અંદર ઇફેક્ટ પણ તમને નાખેલી અંદર મળી જશે, બરાબર। ખાલી તમારે ફોન્ટ અટેચ કરવાના રહેશે, તો ફોન્ટ પણ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। અને ગુજરાતી ફોન્ટ તમારે જોઈતા હોય તો ગુજરાતી ફોન્ટ
ફોન્ટની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનની અંદર આપીશ, ત્યાં જઈને તમે વિડીયો જોઈને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો. બરાબર, ગુજરાતી ફોન્ટ કઈ રીતના ડાઉનલોડ કરવા એ બધું મટીરિયલ તમને મળી જશે વિડીયોની અંદર. તો ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોની લિંક હું તમને આપી દઈશ, ત્યાં તમે વિડીયો જોઈને ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરી લેજો. બરાબર, 2500 કાઉન્ટ છે, આટલું થઈ ગયું. પછી તમારે પહેલાં બીટમાં કોઈ પ્લાન છે, પ્લસ ઉપર ક્લિક કાઉન્ટ છે, મીડિયા ઓપ્શન આઉન્ટ છે, અને અત્યારે આપણે લાઇટ મોશન એપ્લિકેશનની અંદર જે ફોટો બનાવે એ ફોટો તમારે લઈ લેવાનો છે. ફોટો લીધા બાદ ફોટોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે કરીને ફોટોને તમારે ખેંચીને અહીંયાથી નીચે લાવી દેવાનો રહેશે. બરાબર, આપણે જે ત્રણ ટેક્સ દેખાય એની ઉપર તમારે લાઈને અહીંયા રીતના મૂકી દેવાનું રહેશે. એટલે બરાબર, ટેક્સની અંદર ફોટાની અંદર તમારી ઇફેક્ટ ઓટોમેટિક લાગી જ જશે, તમારે કંઈ કરવાનું આવશે નહીં. તમે જોઈ શકો છો આ રીતના ટેક્સની અંદર ફોટાની અંદર ઇફેક્ટ તમારે લાગી જ જશે. બરાબર, તો આ રીતના તમારે ખાલી ફોટો એડ કરવાનો રહેશે. અને પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંયાથી તમારે એક પાર્ટિકલ વિડીયો એડ કરવાનું રહેશે. બરાબર, તો પાર્ટિકલ વિડીયો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો સૌથી પહેલાં તમારી એક પાર્ટિકલ વિડીયો અહીંયા તમને એડ કરીને બતાવી દઉં. તો આ રીતના પાર્ટિકલ વિડીયો છે તેને તમારે અહીંયાથી એડ કરી લેવાનું રહેશે. બરાબર, તો પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી 3 ટપકા ઉપર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્સ એરિયા કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શનના ઓપ્શનમાં જવાનું છે, લાઇટિંગના ઓપ્શનમાં આવીને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે. બરાબર, આ રીતના લાઇટ કરો તો બી તમે ચાલશે, કલર ડોક કરવો તો બી તમારે અહીંથી ચાલી જશે. બરાબર, તો તમારે આ રીતનાથી લાઇટ કરી દેવાનું છે, અને આની ઓપોઝિટ તમારે કરી દેવાનું છે 70 થી 75 જેટલી. બરાબર, એટલે તમે જોઈ શકો તમારા ટેક્સની અંદર આ રીતના એ લાગી જશે. અને પછી તમે જોઈ શકો તમારો જ્યારે ફોટો આવશે ફોટામાં પણ તમારે આ રીતના પાર્ટિકલ ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, તો આ રીતના તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો, અને જોરદાર મ્યુઝિક સાથે તમારું સ્ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તો વિડીયો તમારું બની જાય પછી વિડીયોને સેવ કરવા માટે ઉપર શેર વાળા આઇકોન પર ક્લિક કરવાનું છે, વિડીયો ઓપ્શન છે, તમારા મોબાઈલની અંદર એ જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, અને એક્સપોર્ટ એનીવે કરવાનું છે. એટલે તમારો જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યા તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.